શાંતાબેન, તમે અહીંયા? બાજુમાં જ મારું ઘર છે. તમે અહીંયા? લક્ષ્મીનું ઘર ક્યાં છે? આ જ લક્ષ્મીનું ઘર છે. દુર્ગાબહેન, ઓ દુર્ગાબહેન, બહાર આવો. હા સવિતાબેન, બોલો. કોણ છે? તમે લક્ષ્મીના મમ્મી છો? હા હા, હું લક્ષ્મીની મમ્મી છું. મને દુઃખ થાય છે કે હું તમને ઓળખી ના શકી. તમે ઘરકામ કરીને લક્ષ્મીને ભણાવી, મને ગર્વ થાય છે. સોરી દુર્ગાબેન, મેં તમારી સાથે ઘણું ખરાબ વર્તન કર્યું છે. મને એ વાતનો ઘણો અફસોસ છે. મને માફ કરજો. સાહેબ, ગરીબ માણસોના તો શૂન્યના બરાબર હોય છે સાહેબ. પણ તમારે લક્ષ્મી જોડે કંઈક કામ હતું? દુર્ગાબેન, એવું કાંઈ નથી. કાલે કોલેજમાં ફંક્શન છે તો એની તૈયારી લક્ષ્મીએ કરી હતી. પણ એ તો હોસ્પિટલમાં છે મેડમ. કેમ? એને શું થયું? એ અચાનક બીમાર થઈ ગઈ એટલે હોસ્પિટલમાં દાખલ કરવી પડી. લક્ષ્મીના બદલામાં કાલે તમે આવો તો ઘણું સારું. અમને બધાને આનંદ થશે. ટાઈમ મળશે તો હું જરૂર આવીશ મેડમ. ચાલો, અમે રજા લઈએ. ચાલો. ચલ દુર્ગા, હું પડ જાઉં. વિદ્યાર્થી મિત્રોના સહયોગથી સરસ મજાનું આદિવાસી લોકગીત તેમણે આપણી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છે. અને આપણા ગુજરાતના જાણીતા, માનીતા અને લોકલાડીલા આદિવાસીમાંથી એક નામ ઈ એટલે કે કમલેશ બારોટને આમંત્રિત કરી રહ્યા છે. પાછા પડે ના. એ અમે મનના ભોળા, દિલના ભોળા, છંછેડો તો અમે તોપના ગોળા. એ રંગ અમારા આછા પડે ના, રંગ અમારા આછા પડે ના, જીજે 17 વાળા પાછા પડે ના. એ જીજે 17 વાળા પાછા પડે ના. એ પેલી ગોમડાની છોકરી મોબાઈલ વાળી, એ પેલી રૂપાળી છોકરી મોબાઈલ વાળી, એ સ્વીચ અવળી અવળી દબાઈ જાય આ છોકરી મિસ કોલ મારે. એ સ્વીચ અવળી અવળી દબાઈ જાય આ છોકરી મિસ કોલ મારે. એ પેલી ગોમડાની છોકરી મોબાઈલ વાળી. હા, હું તો દેરે દેરે કરું દીવા, તાર જોડ કરવા સે રીવા. એ હું
બાપુ ડોન, અરે ડોન ડોન, બાપુ ડોન. ગુજરાતી મારા હાવજ કેવાય, એ બાપુ મારા ટાઈગર કેવાય. અલા એના ગળે દોયડો બંધાય ના. સિંહ તો સિંહ કેવાય, જંગલના રાજા કેવાય. અલા એના ગળે ઓકળ બંધાય ના. અરે કોઈ હોય શેર તો કોઈ સવા શેર છે, મારા હાવો જો લાખોમાં એક છે. ઓ જંગલના રાજા કેવાય, પંચમહાલના હાવજ કેવાય. અલા એની જોડે ટક્કર લેવાય ના. ના લેવાય બાપુ, ના લેવાય. એ રોડ ઉપર ઘૂઘરી મેલાવું રે, મારી સીનું ફેશન વાળી રે, મારી સીનું દિલમો વાલી. હા એ હાલ તને હાલોલ બતાવું રે, મારી સીનું ફેશન વાળી રે, મારી સીનું દિલમો વાલી. હે મારી સીનું દિલમો વાલી રે, મારી સીનું નખરા વાળી. હા ઓ કાજલ કાજલ મારી કાજલ, કાજલ કાજલ મારી કાજલ. તારી અણિયાળી આંખનો મટકો, તારી પતલી કમરનો લટકો, મારા દિલમાં મારી ગઈ 440 નો ઝટકો, ઝટકો, ઝટકો. ઓ કાજલ કાજલ મારી કાજલ, ઓ પ્યારી કાજલ વાલી કાજલ. ઓ કાજલ કાજલ વાલી કાજલ, ઓ કાજલ કાજલ મારી કાજલ. હા અરે બાપુ, પૈસા નહીં આપું. અહીં પધારેલા સર્વે મહાનુભાવોનું હાર્દિક સ્વાગત કરું છું અને હું આમંત્રિત કરીશ આપણા ધારાસભ્ય શ્રી રાણા સાહેબને કે તે 2 શબ્દ બોલે. રાજ, ચાલો આવો. આવી જા રાજ. આવો પણ. નમસ્તે નમસ્તે. આવો આવો નમસ્તે નમસ્તે. નમસ્તે નમસ્તે. નમસ્તે. આવો આવો, બેસો બેસો. નમસ્કાર મિત્રો, કેમ છો તમે? બધા મજામાં તો છો ને? આજે તમે મને જે આમંત્રણ આપી મારું માન વધાર્યું છે એ બદલ હું તમારો આભારી છું. ભવિષ્યમાં તમને કોઈ પણ જાતની કોઈ પણ પ્રકારની તકલીફ પડે તો બેધડક મને યાદ કરજો. મને ભાઈ સમજો કે ભાઈબંધ. તમને વચન આપું છું હું કે હું તમારી સાથે જ છું. હું દુઃખમાં પણ તમારી સાથે છું, તમારી હર તકલીફમાં હું તમારી સાથે છું. બસ, જય હિન્દ. હું લક્ષ્મીની મમ્મીને સ્ટેજ પર આમંત્રિત કરું છું.
કેવા કેવા લોકોને બધા સ્ટેજ ઉપર બોલાવે છે. મારી છોકરી બીમાર છે એટલે એ આવી નહીં શકી. એ નાનપણથી જ ભણવામાં હોશિયાર હતી. શું થયું લક્ષ્મી? અરે બેટા, શું વાગ્યું તને? પડી ગઈ? અરે બેટા, રડીશ નહીં, હા રડીશ નહીં. તારે મજબૂત થવાનું છે. તારે બિલકુલ મજબૂત થવાનું છે, હા રડીશ નહીં. ચાલ, આને તો શું કહેવાનું. જય અંબે માં. જય હો માં. માં, મારી રક્ષા કરજો માં. તને તો બધી જ ખબર છે. મારા દુઃખોને દૂર કર માં. હોય માં. અબ્દુલભાઈ, આજનો ભંગાર. અરે દુર્ગા, આજે તો તારી લાટરી લાગી ગઈ છે. હા અબ્દુલભાઈ, આજનો ઠેલો લોટરી કરતા ઓછો નહીં. હા, સાચી વાત, સાચી વાત. અરે બાપ રે. મને પૈસા આપી દો તો હું જાઉં. આપું છું, આપું છું. દુર્ગા. દુર્ગા, આ તારી લાટરી. હા અબ્દુલભાઈ. હે દુર્ગા, પૈસા લાને પીવું છે મારે. આ જુઓ, જુઓ અબ્દુલભાઈ, આ દારૂડિયાને જુઓ. એ બેવડે, હજી તો સુધાર. અબ્દુલ, એ તારે નહીં જોવાનું. પૈસા લાને તો પીવા જવું છે. અરે, આ બૈરીનો તો વિચાર કર. હા લે મર. હવે તો સુધાર. હા,
ચાલ ચાલ નીકળ અબ્દુલનું કરવું પડશે. બે આવડો સારો જોયા અબ્દુલભાઈ, આ દારૂડીઓ મને કેટલો હેરાન કરે છે. દુર્ગા, હે દુર્ગા, ખાવાનું લાય. હજી જમવાનું તૈયાર નથી. હમણાં સુધી ક્યાં હતી? એક તો આખા ગામનું વેતરા કરીને તમારું પેટ ભરું. હું પણ માણસ છું. બોલો બોલો. તમે અમને ખવડાવો છો એટલે મેણા મારો છો, પણ મને વિશ્વાસ છે મારી દીકરી ઉપર એક દિવસ આ દારૂડિયાનું નામ રોશન કરશે. આઈ મોટી ખવડાવવા વાળી. ખા તું તારે. આ ભંગારવાળી કેટલી સરસ લાગે છે. ઓય, સાચી વાત કરી દર્શક તે. અહીંયા શું કામ બોલાવો છો? શું કામ છે? બોલો. હા, મને ખબર છે. કીચડમાં જ કમળ ખીલે છે. ભાઈ હું કઈ સમજો જ નહીં. દર્શક, ભંગારવાળી કેવી છે જો ને. તમને શરમ નથી આવતી? મને છેડો છો? ચાલે જા. હું તમને ચાલ. કચરાના ભાવમાં વેચી નાખીશ. ચાલ ચાલ નીકળ. જાઉં છું. અબ્દુલભાઈ, અબ્દુલભાઈ, હા હા. એ છોટું એ રેવા દે. એ બોરી મૂક અંદર. લઈ લઉં. અરે અરે ઊભી રે. સોના જેવી નમણી કાયા લઈને તું ભંગાર વેચે છે? આ ભંગાર નહીં સાહેબ, મારા માટે તો ભગવાન છે. આના લીધે તો મારું ઘર ચાલે છે. તને આ ભંગારના કેટલા કેટલા પૈસા મળે છે? સાહેબ, 200-300 રૂપિયા તો કમાઈ લઉં છું. હું તને 1 કલાકના 1000 રૂપિયા આપું. મંજૂર છે? એવું તો શું કામ છે સાહેબ?
કાંઈ નહીં, ખાલી મને ખુશ કરવો પડશે. હું મારી જાત ઘસીને કામ કરું છું સાહેબ, મારી ઇજ્જત વેચીને નહીં. ચલ ચલ નીકળ અહીંથી. અબ્દુલભાઈ હાલો, અને પૈસા દો. દુર્ગા, બધું મને સમજાઈ ગયું છે, પણ ઘણું મોડું થઈ ગયું છે. દુર્ગા, દુર્ગા, તું મને વચન આપ, આપણી દીકરીને ભણાવી ગણાવી અને એક મોટી અફસર બનાવીશ. દુર્ગા, તમે આવું ના બોલજો, તમને કશું નહીં થાય. દુર્ગા, તું મને વચન આપ. હા હા, હું વચન આપું છું તમને. બોલો. દુર્ગા, દુર્ગા, દુર્ગા. સિંદૂર ઉજળ્યું છોડી ગયો વરથા, દીકરી કાજે જીવન જીવવું ના જોઈ દિવસ કે રાત, રૂઠ્યો છે કિરદાર, નારી ના હારી હારી ગયો સંસાર, નારી ના હારી હારી ગયો સંસાર. અવસર આંગણે આવીને ઊભો, પૂર્ણ કરતો આશ. અવસર આંગણે આવીને ઊભો, પૂર્ણ કરતો આશ. મારી મહેનતનું ફળ હું માંગું, દઈ દે તું વરદાન, દઈ દે તું વરદાન. સગાવાલા સૌ વેરી થયા ને, સગાવાલા સૌ વેરી થયા ને, રૂઠ્યો છે કિરદાર, નારી ના હારી હારી ગયો સંસાર, નારી ના હારી હારી ગયો સંસાર. મારી માં છે મમતાનો દરિયો, પૂરા કરવા કોડ તારા, જીતીશ જંગને આજ. અધૂરી ઈચ્છા બાપુની મારા, પૂરી કરીશ હોજ, હો પૂરી કરીશ હોજ. સગાવાલા સૌ વેરી થયા ને, સગાવાલા સૌ વેરી થયા ને, રૂઠ્યો છે કિરદાર, નારી ના હારી હારી ગયો
બેટા જરા ઊભી રહે. બેટા આ થોડા પૈસા રાખજે, તારા મિત્રો જોડે નાસ્તો કરી લે. નહીં મમ્મી, મને આની કોઈ જરૂર નથી. મને આ પૈસા નથી જોઈતા. અરે બેટા આ તારી પાસે રાખ, આ તને કામમાં લાગશે બેટા. સારું મમ્મી, હું આવું. હા, હા તારી ભૂખ આપી. અરે ભૂખ આપે. ભૂખ આપે. ગુડ મોર્નિંગ. આજે આપણા ક્લાસમાં આટલી શાંતિ કેમ છે? ચાલો આજે આપણે એક ટાસ્ક કરીએ. મેડમ ક્યાં મળે છે? એક ક્લાસ. ક્લાસ. ચાલે મોન્ટુ, ઊભો થા. ઊભો થા. તારે જાણવું છે ને કે ક્લાસ ક્યાં મળે છે? આગળ આવ. મયરો આલે જા બહુ ડાયલો થતો તો જા 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 ચૂપ રે ચૂપ રે. ફટાફટ આગળ આવ. તારે જાણવું છે ને? શું કહો છો મેડમ? પહેલા મુર્ગો બંધ. શું મુર્ગો? હા. નહીં ફાવે મેડમ. બધું ફાવશે. નહીં ફાવે મેડમ. બધું ફાવશે. કાલે જે હોમવર્ક આપેલું એ થઈ ગયું છે? ઓકે, બધા બુક્સ કાઢો. એ તારી બુક બતાવ ને. તે હોમવર્ક કર્યું છે? તારું હોમવર્ક થયું? મારું થોડું કંઈક બાકી રહી ગયું છે, એકવાર બતાવી દે ને. જો મારું થઈ ગયું. હા. જા, બેઠો રહે હવે. ઠીક છે. હું કરું છું. ઓલા પેજ પર બતાવ ને. હા જો ઓલી ચાપડી જોઈ જો. दे दे प्यार दे प्यार दे प्यार दे रे दे दे प्यार दे प्यार दे प्यार दे रे कचरा वाली तो मारो कचरो करी नाख्यो
અગાઉની નવલકથાઓમાં નાયક નાયિકાના પ્રણય જીવનમાં આવતી લક્ષ્મી? હા તને ખબર છે કેટલો સમય થઈ ગયો છે? હા યાર ઘણો સમય થઈ ગયો, ખબર જ ન પડી. લો. આલે ખાલી વાંચે છે કે યાદ પણ રાખે છે? ભારતના બંધારણને લઈને મને કોઈ પણ પ્રશ્ન પૂછી શકે છે. હું કેમ છે? હમ ભારતનું સંવિધાન લખતા કેટલો સમય લાગે છે? 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ. ભારતે સંવિધાનનો સ્વીકાર ક્યારે કર્યો? 26 નવેમ્બર 1949. એટલે જ આ દિવસને રાષ્ટ્રીય દિવસ તરીકે ઓળખવામાં આવે છે. અરે લક્ષ્મી, મને આ જાણીને આજે ખૂબ જ આનંદ થયો કે તું આપણા સંવિધાન વિશે ઘણું જાણે છે. હા રાજ, આ સંવિધાન છે ને એ આપણા દેશનું હૃદય છે અને ભારતના દરેક નાગરિકે આને વાંચવું ખૂબ જ જરૂરી છે. સાચી વાત છે. લક્ષ્મી, તું અહીંયા બેઠી છે? મેં તને કેટલી વાર ફોન કર્યો, તું મારો ફોન ઉપાડતી જ નથી. અને મારો ફોન સાયલેન્ટ પર હતો, મને ખબર જ ન પડી. આલે. હા ઠીક છે, વાંચીને પાછું આપી દઈશ. ચાલ તું સંભાળીને. હા ના ખોલી દે બારણા પુરાણી, મનના માણી કરને લેજે તું જાણી. દલડા ના ખોલી દે બારણા પુરાણી, મનના માણી કરને લેજે તું જાણી. હે તને મળવા ઉતાવળો થાવ, છબીલી રંગ ભીની હો, છબીલી રંગ ભીની હો. રાજા મેં ખોલ્યા છે બારણા, લીધા છે વારી વારી મેં તો ઓ વારણા. દલડાના રાજા મેં ખોલ્યા છે બારણા, લીધા છે વારી વારી મેં તો ઓ વારણા. હે તને મળવા ઉતાવળી થાવ, રંગીલા મન મોજી હો, રંગીલા મન મોજી હા.
લેજે તું જાણી હે તને મળવા ઉતાવળો તાવ છબીલી રંગ ભીની હો છબીલી રંગ ભીની હા धकधकता दिल ने हाँ अरे बनना माणी घर वाला मन मौजी बनना माणी घर धकधकता दिल ने न रोको जवान रे धकधकता दिल ने हाँ अरे बनना माणी घर वाला मन मौजी बनना माणी घर सेज रहता नहीं दूर रंगीला मन मौजी हो रंगीला मन मौजी हे दलडाना खोली दे बारना उराणी मनना माणी करने लेजे तू जानी हे तने મળવા ઉતાવળો તાવ છબીલી રંગ ભીની હો છબીલી રંગ ભીની હા हाँ दलडाना राजा में खोला छे बारड़ा कीधा छे वारी वारी में तो बारड़ा हे तने મળવા ઉતાવળી થાવ રંગીલા મન મौजी हो रंगीला मन मौजी છબીલી રંગ ભીની હો છબીલી રંગ ભીની हाँ हाँ रंगीला मन मौजी हो रंगीला मन मौजी છબીલી રંગ ભીની હો છબીલી રંગ ભીની હા શું થયું દુર્ગા કેમ રડે છે હું શું કહું સવિતા તમને કચરો ભેગા કરતા ટપોરી લોકો મને બહુ હેરાન કરે છે અને પાછળથી બહુ છેડે છે હવે તો હું થાકી ગઈ છું હવે મારાથી સહન નથી થતું એક કામ કર તું ભંગારનો ધંધા છોડી દે શાકભાજીની લારી કર પણ મારા પાસે પૈસા નથી ચિંતા ના કર પૈસા હું તને આપીશ તું શાકભાજીનો ધંધો ચાલુ કર હા, સવિતા આવી રે આવી શાકભાજી લઈને દુર્ગા આવી શાકભાજી લઈને આવી બટાટા લઈ લો તાજી તાજી ભાજી લઈ લો ડુંગળી લઈ લો બટાકા લઈ લો તાજી તાજી ભાજી લઈ લો ફ્લાવર લઈ લો રીંગણા લઈ લો દુર્ગા આવી લઈ લો બેનજી શું જોઈએ તમને અચ્છા આ રીંગણા કેમ આપ્યા બહુ સરસ શું છે ભાવ બટાકા આપ્યા લઈ લો હા ડુંગળી પણ ઠીક છે, એક અચ્છા, કિલો ભલે, આપી ભલે. દો થયું પૂરું હા હું હમણાં આવી લો બેનજી શાકભાજી લો સસ્તું આવી ગયું શાકભાજી લો બેન જરા જલ્દી માપ લઈને આવો મારે આગળ જવું છે જલ્દી આવજો ભાજી લો આ લો બેન હા હું પૈસા પછી આપું છું હા શાકભાજી લઈ લો દુર્ગાઈ શાકભાજી લઈ લો દુર્ગાઈ શાકભાજી લો દુર્ગાઈ શાકભાજી લઈ લો શાકભાજી લઈ લો શાકભાજી લઈ લો સાહેબ શાકભાજી પેક કર હા આપું છું ઓલું એ મોક અને આ પણ મોક હા બસ 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 લાવ હાલો 120 રૂપિયા થયા સાહેબ સેનાય પૈસા માંગે છે હા? ઓળખે જ તું મને આવું નહીં કરતા સાહેબ
સાહેબ, આ તો મારો ધંધો છે સાહેબ. તમે પૈસા નહીં આપો તો મારો ઘર કેવી રીતે ચાલે? ચલે ચૂપચાપ નીકળ. સાહેબ, કાલથી આવું તારો નહીં ધંધો કરતા. બંધ થઈ જશે. આ મારા મહેનતની કમાઈ છે સાહેબ. મને મારા પૈસા આપો સાહેબ. આ તો મારા મહેનતના પૈસા છે. પૈસા જોઈતા હોય તો રાત્રે આવી જજે, પૈસા મળી જશે. તું તારી માં બહેન સાથે આવી રીતે વાત કરે છે? સાહેબ, જા થાય કરી લેજે. લો સર ફાઇલ. સર, યસ સર. જાડેજા ક્યાં ગયો છે? જાડેજા સાહેબ વિઝિટમાં ગયા છે. ઓકે. સાહેબ, શું થયું બેન? કેમ રડો છો? સાહેબ, ઇન્સ્પેક્ટર જાડેજાએ મારા પાસેથી શાકભાજી લઈને મને પૈસા નથી આપતો અને ગુસ્સો થઈને મારી લારીમાંથી બધી શાકભાજી ફેંકી દીધી સાહેબ. હેલો. હા 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 હા, ઠીક છે, હું જોઈ લઈશ. સાહેબ, હું એના વિરુદ્ધ ફરિયાદ કરવા માંગુ છું. બેન, એક તો તમે રસ્તા વચ્ચે લારી ઊભી કરો છો અને પછી ફરિયાદ કરવાની વાત કરો છો. તમને ખબર છે તમારા લીધે પબ્લિક કેટલી હેરાન થાય છે? ટ્રાફિકમાં ઘણો વધારો થયેલ છે. બેન, તમે જઈ શકો છો. આ બધું શું છે? હું શું સાંભળું છું? તમે લોકો પોલીસ સ્ટેશનને શું સમજો છો? આવા લોકોના હિસાબે જ આપણને પ્રોબ્લેમ થાય છે. આવા લોકો સાથે તો આવું જ વર્તન કરવું જોઈએ. હવેથી ધ્યાન રાખો, આવું બધું થવું ન જોઈએ. જી સર. શું થયું મમ્મી? કેમ ઉદાસ છે? આજનો દિવસ સાવ ખરાબ ગયો. કેમ? શું થયું? કેમ આને? તો સાંભળ બેટા, ઇન્સ્પેક્ટર જાડેજાએ મારી લારી ઊંધી કરી નાખી. પોલીસ સ્ટેશને ગઈ ત્યાં પણ કાંઈ નહીં થયું. હવે શું કરું મારી કાંઈ સમજ નથી પડતી. હું એ લોકોને છોડીશ નહીં. પણ બેટા, ગુસ્સો કરવાથી કાંઈ નહીં થાય. આ લોકોને કલમના તાકાતથી જ હરાવી શકાય. તું અભ્યાસ કર બેટા, તારે મહેનત કરવાની છે.
લક્ષ્મી શું આખો દિવસ વાંચ્યા કરે છે? જો રાજ, જેટલું તમારું વાંચન મજબૂત હશે એટલો જ તમારો અભ્યાસ, અને જેટલો જ તમારો અભ્યાસ મજબૂત હશે એટલું તમારું જ્ઞાન. આમ રખડપટ્ટી કરવાથી નહીં. સારું, લાવ મને પણ બુક આપ. આલે. શું કરે છે દુર્ગા? તમને તો ખબર છે શાકભાજીની લારી બંધ થઈ ગઈ છે. તારે કામ કરવું જ છે ને? હા. હું જ્યાં કામ કરું છું ત્યાં બાજુના બંગલામાં કામવાળીની જરૂરત છે. સારું, હું ત્યાં જઈને મળી લઈશ. હલો, કોણ? હલો મનીષાબેન, હું સવિતા માસી બોલું છું. હા માસી, બોલો. તમને કામવાળીની જરૂરત છે ને? હા, અમારી કામવાળી જતી રહી છે. તમારા ધ્યાનમાં કોઈ કામવાળી હોય ને તો કહેજો. હું દુર્ગાને મોકલી આપું છું. હા શ્યોર માસી. હા બેન, તમારા ઘરે કામવાળીની જરૂરત છે? મને સવિતાબેને કીધું. હા હા, તમે આવી ગયા? સારું, ચાલો. હા સારું. બેટા, આ બધું કામ કરવા માટે હું તને નથી ભણાવતી. ચાલ ઊભી થા. પણ મમ્મી, એમાં શું થઈ ગયું? તું લોકોના ઘરે વાસણ ઘસીને મને ભણાવે છે ને? અને હું તો ઘરનું જ કામ કરું છું ને. તું ચિંતા નહીં કર, તું જેવું વિચારે છે ને એવું જ થશે. બોલ રાજ, શું કામ હતું? લક્ષ્મી, મારે તને એક વાત કહેવી છે. હા તો બોલ ને, કઈ વાત છે? કંઈ નહીં, પછી કહીશ. અરે બોલ ને. નહીં કહે ને તો તને મારા સમજે. લક્ષ્મી, મને તારી જોડે રહેવાનું બહુ ગમે છે. રાજ, તું મને... હા લક્ષ્મી, હું તને પ્રેમ કરું છું. રાજ, હું પણ તને પ્રેમ કરું છું.
શ્વાસોમાં મારા એક શ્વાસ આવી જો ને તારી મુજને પણ ભૂલ્યો હારે. દિલમાં તો ધડકે ધડકન બનીને જોલી મારી નખરા ના કરતો જા રે. તારા ગાલ છે ગુલાબી તારા હોઠ છે શરાબી આ દિલ ગયો હરી. તારા વિના તારા વિના તારા વિના ના મન લાગે. તારા વિના તારા વિના તારા વિના ના મન લાગે. તુજ મારો એક જીવ છે તુજ મારી ઓળખાણ છે. તુજ મારો એક જીવ છે તુજ મારી ઓળખાણ છે. આખરે બંધ કરી દે જરા મન ભરી જોવા દે જરા. આખરે બંધ કરી દે જરા મન ભરી જોવા દે જરા. જોવા દે જરા જોવા દે જરા. આટલી મનની આશ તારા વિના તારા વિના તારા વિના ના મન લાગે. તારા વિના તારા વિના તારા વિના ના મન લાગે. તું છે બની સાત સુરોની મીઠી સરગમ ગીત બનીને ગૂંજે હરદમ. હો વાતો તો તારી મને લાગે મીઠી મીઠી હરદમ. જાદુ છે તારી વાતમાં. ઓ રીસાઈના જામરાથી ના જાતો દૂર કદી હું નથી દૂર તારાથી. તારા વિના હું અધૂરી. તારા વિના તારા વિના તારા વિના ના મન લાગે. તારા વિના તારા વિના તારા વિના ના મન લાગે. તારા વિના તારા વિના તારા વિના ના મન લાગે. તારા વિના તારા વિના તારા વિના ના મન લાગે. લક્ષ્મી મમ્મી તું બેસ હું પાણી લઈને આવું છું. ના ના બેટા તું બેસ હું પાણી પી લઈશ. તું ભણવામાં ધ્યાન રાખ. ભારતનું બંધારણ ભારત દેશનો સર્વોચ્ચ કાયદો છે. ભારત ગણરાજ્યમાં ભારત બંધારણ મુજબ શાસન વ્યવસ્થા ચાલે છે. ભારતનું આ બંધારણ સભામાં 26 નવેમ્બર 1949 દિવસે પસાર થયું હતું. 26 જાન્યુઆરીનો દિવસ ભારતમાં પ્રજાસત્તાક પર્વ તરીકે ઉજવાય છે. મૂળ અપનાવાયેલા બંધારણમાં બેટા મેં બીજા ઘરે કામ ગોત્યું છે. મમ્મી તું કેટલું કામ કરીશ? હું વિચારું છું કે હું પણ એક નોકરી શોધી લઉં. નહીં, ખબરદાર, જો બીજી વાર આવું બોલી છે તો તારે ફક્ત ભણવામાં ધ્યાન રાખવાનું છે.
સારું મમ્મી, તું જેવું કહીશ એવું જ કરીશ. બસ અપનાવાયેલા બંધારણમાં ચાલો કાલે ફરવા જશું આપણે. અરે આટલું ભણવાનું બાકી છે, તું શું કરવાની વાત કરે છે? તું જ્યારે હોય ત્યારે ભણવાની વાતો કરતી હોય છે યાર. મને એ જ દેખાય છે, બીજું કોઈ દેખાતું જ નથી. અરે તું તારે પણ એ જ કરવું જોઈએ ને. હું શું કહું છું તને, તું પણ મારી સાથે ભણ ને, આપણે સાથે ભણીએ, ઠીક છે? હા. અરે રાજ, કેવું છે? કમ્પ્લીટ ને? કેવું છે લક્ષ્મી ભાભી? મજામાં. બધું શાંતિ છે ને? અરે રાજ, પ્રોગ્રામ વિશે શું વિચાર્યું છે? અરે મોન્ટુ, તું ચિંતા ના કર, બધું સેટ થઈ ગયું છે. આ રાજનું કામ છે ને એકદમ પરફેક્ટ જ હોય છે, તું ચિંતા નહીં કર. તમે લોકો નહીં સુધરો લો. જા તું. ચાલ બાય. બાય. ચાલ આપણે કાલે તૈયારી કરીએ આપણે. હા હા ચાલ ચાલ આપણે અહીંયાથી ચાલ. તું અહીંયા ક્યાંથી? હું અહીંયા ઘરકામ કરું છું. પ્લીઝ કહેતા નહીં, પ્લીઝ. મનીષા, આજે તે કામવાળી રાખી છે દુર્ગાને, એને તારી પાસે કોણે મોકલી? કેમ, શું થયું? મને જવાબ તો આપ યાર. અરે મહેશભાઈના ઘરે જે સવિતા માસી કામ કરવા આવે છે ને, તેમણે મોકલ્યા. કેમ, કઈ પ્રોબ્લેમ છે? મનીષા, તને ખબર નથી, એ કામવાળી નથી, એ ભંગારવાળી છે. શું? હું સાચું કહું છું. કાલે આવવા દો, એની વાત છે. આલો તમારો પગાર. કાલથી અહીંયા આવતા ના. બેન, મારાથી કઈ ભૂલ થઈ છે? અમને ખબર પડી છે કે તમે અહીંયા ભંગાર વીણતા હતા. બેન, મને ના પાડો. આ બધું મારા દીકરીને ભણાવવા માટે કરી રહી છું. મારે કઈ સાંભળવું નથી. તમે નીકળો અહીંથી, નીકળો. ભારતનું બંધારણ સૌથી લાંબુ લેખિત બંધારણ છે. ભારતનું બંધારણ વિશ્વના તમામ લોકતાંત્રિક દેશોના બંધારણ કરતાં સૌથી મોટું લેખિત બંધારણ છે. તેમાં અત્યારે 465 અનુચ્છેદ છે, તેને 12 અનુસૂચિ છે, તે 25 ભાગોમાં વિભાજિત છે. નિર્માણ સમયે મૂળ બંધારણમાં 395 અનુચ્છેદ, પ્રવેશ ભાગો અને 8 અનુસૂચિ હતી. કેન્દ્રની સર્વોચ્ચ સરકારી કાર્યકારી બંધારણ. શું થયું મમ્મી? ફરીથી આજે એક કામ છૂટી ગયું. સમજાતું નથી શું કરું. તું ચિંતા નહીં કર મમ્મી, બધા સારા વાના થશે. લે મમ્મી, થોડું જમી લે. મને ભૂખ નથી, તું જમી લે. થોડું જમી લે મમ્મી.
મમ્મી 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 શું થયું બેટા? શું થયું? શું થયું? મને પેટમાં બહુ દુખે છે દુખે છે? મમ્મી પેટમાં બહુ દુખે બહુ દુખે છે? ચાલ ચાલ આપણે હોસ્પિટલ જઈએ. જલ્દી ચાલ. આરામથી ચાલ. હમણાં ઠીક થઈ જશે. આરામથી ઊભી રહો. ચિંતા નહીં કર બેટા. ડોક્ટર સાહેબ, મારી દીકરીને શું થયું છે? ડોક્ટર સાહેબ, બેન, તમારી દીકરીને એપેન્ડિક્સ છે, ઓપરેશન કરવું પડશે. ઓપરેશન? સાહેબ, ઓપરેશનનો કેટલો ખર્ચો આવશે? અંદાજે 50 થી 60 હજાર રૂપિયાનો ખર્ચો થશે. હા. અબ્દુલભાઈ, શું થયું દુર્ગા? કેમ હાપે છે? અબ્દુલભાઈ, મારી દીકરી બીમાર છે. એ હોસ્પિટલમાં દાખલ છે. મને પૈસાની જરૂર છે અબ્દુલભાઈ. દુર્ગા, મારા બધા પૈસા આ માલમાં ફસાઈ ગયા છે. જ્યાં સુધી આ માલ ના વેચાય ત્યાં સુધી મારી પાસે પૈસા નહીં આવે. વધારે તો નથી, પણ જેટલા છે એટલા તને આપું. આ લે દુર્ગા, આટલા જ છે મારી પાસે. જા, ખુદા હિફાજત કરે. હે પ્રભુ, એવા તે શું પાપ કર્યા છે મેં, જેની સજા મારી દીકરી ભોગવી રહી છે? લે આ 5000 રૂપિયા, દવાખાનામાં કામ લાગશે. બેન, તમારો આભાર માનવો એટલું ઓછું જ છે. દુર્ગા, લક્ષ્મી મારી જ છોકરી છે ને. તમારી વાત સાચી છે, પણ બીજા પૈસા હું ક્યાંથી લાવીશ સવિતાબેન? એક કામ કર, તારી શાકભાજીની લારી વેચી દે. સાચી વાત છે. હું આવું છું. ડોક્ટર સાહેબ, અત્યારે કેવું છે મારી દીકરીને?
અત્યારે ઘણું સારું છે, કાલે રજા પણ આપી દઈશું, કઈ ચિંતા કરવા જેવું નથી. ઠીક છે ડૉક્ટર સાહેબ. હેલો રાજ. હેલો લક્ષ્મી. બહુ દિવસે મને યાદ કરી. અરે યાર એવું નથી, હું મારા કામથી બહાર ગયો હતો, પણ કમસે કમ તારે તો ફોન કરવો હતો. તને ખબર છે હું હોસ્પિટલમાં હતી. કેમ, શું થયું? મારું એપેન્ડિક્સનું એક ઓપરેશન થઈ ગયું છે, પણ ચિંતા કરવાની કોઈ વાત નથી. તું ફોન મૂક, હું અત્યારે જ આવું છું. સારું, આવ. ઓકે ભાઈ. બેટા, હવે તને કેમ છે? બસ આંટી, સારું છે હવે. તારી તબિયતને ધ્યાન રાખજે, હમણાં આવું છું. લક્ષ્મી, આટલો મોટો અફસોસ થઈ ગયો તે મને જાણ પણ ના કરી. મારા પાસે ફોન કરવા માટે ટાઈમ જ નહોતો. લક્ષ્મી, તું તો મને પારકો જ માને છે. અરે એવું નથી. તો કેવું છે? તને તો ખબર જ છે કે ભાવનાઓને સમજવાની હોય, બોલવાની ના હોય. અને તું તો બધું જાણે જ છે. લક્ષ્મી, મારા પર આવેલી બધી મુશ્કેલી હું સહન કરીશ, પણ તને સહન નહીં કરવા દઉં. સાચે? સો સ્વીટ ઓફ યુ રાજ. આઈ લવ યુ. આઈ લવ યુ ટુ. ચાલ બાય, હું જાઉં છું. બાય. ધ્યાન રાખજે. લક્ષ્મી, આ છોકરો કોણ હતો? મમ્મી, એ મારા કોલેજનો ફ્રેન્ડ છે, મને મળવા આવ્યો હતો. તારે તારા જીવનમાં જે કરવું હોય તે કર, પણ મારી એક વાત સાંભળ, તું તારા લક્ષ્યને ભૂલતી નહીં.
સાહેબ હા જુઓ છો એ ઝાડથી પેલા ઝાડ સુધીની જમીન બધી આપણી છે. પણ આ તો ગોચરની જમીન છે રાણા સાહેબ. એ તમારે ચિંતા કરવાની જરૂર નથી. રાણા, હા એ જ રાણા જે રડતાને હસાવે છે અને હસતાને રડાવે છે. સમજ્યા? હા. એ પણ તૈયાર થઈ જશે સાહેબ. ચલો. ભારતના બંધારણની કલમ 79 અનુસાર કેન્દ્રની સંસદીય પરિષદમાં રાષ્ટ્રપતિ તથા 2 સભાઓ છે, જેમાં લોકો દ્વારા સીધા ચૂંટાયેલા સાંસદોની સભા, લોકસભા અને રાજ્ય દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓની સભા રાજ્યસભા છે. બંધારણની કલમ 74માં એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે રાષ્ટ્રપતિની સહાયતા તથા તેને સલાહ આપવા માટે એક મંત્રીમંડળ હશે, જેના પ્રમુખ વડાપ્રધાન હશે. રાષ્ટ્રપતિ આ મંત્રીમંડળની સલાહ મુજબ કાર્ય કરે છે. ભારતના દરેક રાજ્યમાં એક વિધાનસભા અથવા ધારાસભા પણ હોય છે, જે લોકસભા હેઠળ કાર્ય કરે છે. ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક. લક્ષ્મી, તને એક વાત કહું? હા બોલ. લક્ષ્મી, તું મારા જોડે મેરેજ કરીશ? હા. તો હું આજે જ પપ્પાને વાત કરું છું. હા નહીં રાજ, તું આટલી ઉતાવળ નહીં કર. હજી મારે મારી માનું સપનું પૂરું કરવાનું છે. એ ઘર કામ કરીને મને ભણાવે છે. મારે અત્યારે મેરેજ નથી કરવા. જો તારે કરવા હોય તો તું બીજે લગ્ન કરી શકે છે. લક્ષ્મી, એવું નથી. હું તારી રાહ જોઈશ. બસ, હું મેરેજ કરીશ તો તારી સાથે જ મેરેજ કરીશ. સાચે? હા. ઓહો. પપ્પા, હું તમને એક વાત કહેવા માંગુ છું. બોલ ને બેટા, શું વાત છે? પપ્પા, મારી સાથે એક છોકરી કોલેજમાં ભણે છે. શું વાત છે કે મારા દીકરાને પ્રેમ થઈ ગયો છે? બોલ 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 બેટા, કોની દીકરી છે ને કયા ખાનદાનની દીકરી છે? પપ્પા, એ ગરીબ ઘરની છોકરી છે અને એની માં ઘરકામ કરે છે. બેટા, હજી તારી ઉંમર લગ્ન કરવાની નથી. જા મોજ મસ્તી કર ને ભૂલી જાય છોકરીને. એ છોકરી આપણા ખાનદાનના લાયક નથી. પપ્પા, પણ હું એને પ્રેમ કરું છું. આ પ્રેમનો વહેમ તું તારા દિમાગથી કાઢી નાખજે ને આપણા ખાનદાનના લાયક જે છોકરી હોય એની વાત કરજે. અહીંયા રોજ લાઈન લાગે છે તારા માટે. પપ્પા, તમે નહીં સમજો. તું મને સમજાવીશ? લવના દીકરા. કોલેજમાં બધાના ફોટા પડેલા લાગ્યો. શાંતિ રાખને લા, કેમ આવું બધું? અરે પાડ્યા છે યાર. દેવેન, રાજ, આને સમજાય ને, કોઈ દિવસ માર ખવડાવશે. તને કઈ બોલ્યો છે? મોન્ટુ, હા ચાલ આપણે કાલે મળીએ. હા મળીએ, ચલ. રાજ, તું મજાકમાં પ્રેમ કરે છે કે પ્રેમમાં મજાક કરે છે?
તું કહેવા શું માંગે છે? મારી મમ્મી તારા ઘરમાં કચરા પોતા કરે છે, તું એમએલએનો છોકરો છે તે મને કીધું પણ નહીં. તો શું હું બધાને કહેતો ફરું કે હું એમએલએનો છોકરો છું? તું નહીં સમજે. તો સમજાય મને લક્ષ્મી. તારા ઘરમાં અમારી પાણી પીવાની પણ ઓકાત નથી, તો લગ્નની વાત તો બહુ દૂર રહી. તું અહીંયા અમીરી અને ગરીબીનો તું મને ફરક સમજાવે છે? હું મારી મમ્મી વિરુદ્ધ નહીં જઈ શકીશ. એનો અર્થ એ કે વાર્તા પૂરી? સોરી રાજ, પણ આજ પછી હું તને મળવા નહીં આવું. આજે તે સાબિત કરી દીધું, જ્યારે હદથી વધારે પ્રેમ થાય છે ત્યારે જ પ્રેમની હદ પૂરી થાય છે. લક્ષ્મી, લક્ષ્મી, લક્ષ્મી ઉઠી રે. માંગી માંગીને હવે શું માંગુ પ્રભુ, કોના રે ભરોસે જીવું. માંગી માંગી માંગીને હવે શું માંગુ પ્રભુ, કોના રે ભરોસે જીવું. સાજણ તારા વિના આંખો લાગી રોવા, કેમ આપ્યું તે દર્દ મને સાજણા, સાજણા. સપનાઓ મારા પ્રેમના મારી સામે તૂટી ગયા. દુઃખની રાત મારી સુખની સવાર લાવશે. કયા ગુનાની તે મને આપી સજા, મારી ભૂલ મને સમજા. મારા શ્વાસોમાં છે કમી તારી, આવી બની જાને તકદીર મારી. મારા શ્વાસોમાં છે કમી તારી, આવી બની જાને તકદીર મારી. સાજણ તારા વિના આંખો લાગી રોવા, કેમ આપ્યું તે દર્દ મને સાજણા, સાજણા. માંગી માંગીને હવે શું માંગુ પ્રભુ, કોના રે ભરોસે જીવું. માંગી માંગીને હવે શું માંગુ પ્રભુ, કોના રે ભરોસે જીવું. સાજણ તારા વિના આંખો લાગી રોવા, કેમ આપ્યું તે દર્દ મને સાજણા, સાજણા. મમ્મી, હા મમ્મી, 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 મમ્મી. અરે લક્ષ્મી, શું હું થયું? IPS માં સિલેક્ટ થઈ ગઈ. અરે હવે હું ટ્રેનિંગમાં જઈશ. હા બેટા, તારે હજી ખૂબ ભણવાનું છે અને કલેક્ટરની પદવી મેળવવાની છે. હા મમ્મી, આ તારું સપનું હું જરૂર પૂરું કરીશ. મમ્મી, આવી બેટા. મમ્મી.
મમ્મી, આજે હું તારા પરિશ્રમનું ઘરેણું બનવા જઈ રહી છું. તારી મહેનતના કારણે હું આજે મારા બાપુનું સપનું પૂરું કરવા જઈ રહી છું. તું મારી ચિંતા બિલકુલ ના કરતી. બેટા, દીકરીની જાત ચિંતા તો થાય જ ને. હું તારી દીકરી નહીં, તારો દીકરો છું. ચાલ ઊભી રહે 1 મિનિટ, હું આવું છું. આ લે, તારી ગાડીને સમય થઈ ગયો છે. હા ચાલ, મારી ચિંતા નહીં કરતી, જા. લક્ષ્મીના બાપુ, આપણી દીકરી મોટી થઈ ગઈ છે અને હોશિયાર પણ બહુ છે. અને હા, એ તમારું સપનું પૂરું કરવા ગઈ છે. લક્ષ્મીના બાપુ, તેને આશીર્વાદ આપો, તે તેના કાર્યમાં સફળ થાય. તે બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. મેડમ, ચા લાવું કે કોફી? કંઈ પણ નહીં, પણ અત્યાર સુધીની જેટલી પણ પ્રોબ્લેમ્સ છે, જેમ કે આપણા વિસ્તારના ખેડૂતોની પાણીની સમસ્યા, દબાણ, રોડ પર થતા નાના મોટા ધંધાવાળાઓની સમસ્યા, મહેસૂલ વિભાગની સમસ્યા અને જેટલા પણ સરકારી કામો જે બાકી છે એ બધાની જ ફાઇલ મારી પાસે લઈને આવો. હા મેડમ, હમણાં જ લાવું છું. 1 મિનિટમાં લાવ્યો. મેડમ લો, આ બધી એ જ ફાઇલ છે. અને મેડમ, આમાં એક ફાઇલ અગત્યની છે, જેમાં ગૌચર જમીન પડાઈ લેવાય છે. મેડમ, બિઝનેસમેન અને બિલ્ડરોએ ભેગા મળીને એ જમીન પર કબજો લઈને ધંધો પણ ચાલુ કરી દીધો છે. મેડમ, એમએલએ અને બિઝનેસમેને મળીને બહુ મોટો ભ્રષ્ટાચાર આચર્યો છે. તો પછી આ નાના ખેડૂતોનું શું થશે? આ શું વાત કરી રહ્યા છો તમે? જો આવું છે તો આપણે આજે જ ગ્રામ વિસ્તારની વિઝિટ માટે જઈશું. ચાલો. બોલ જાડેજા. આ એ જ કલેક્ટર છે જે આપણા કામમાં વિઘ્ન કરી રહી છે. કેમ, શું થયું? જમીન વેચવા દેતી નથી.
હવે એનું શું કરવું એ તમારે જ વિચારવાનું છે. લો સાહેબ જમીનના દસ્તાવેજ. એ જાડેજા ફોન લગાડે ને. આલ્યો. હલો. એ તારી મેડમને ફોન આપ. એમએલએ રાણા બોલું છું. એક મિનિટ. મેડમ, એમએલએ રાણા સાહેબનો ફોન છે. એમને કહો મેડમ બિઝી છે, પછી વાત કરશે. સાહેબ, મેડમ તમારી સાથે પછીથી વાત કરશે. હા. મને લાગે છે હવે આનો કાંઈ પણ રસ્તો કરવો પડશે મારે. વકીલ સાહેબ, હવે આવશે મજા. હા, કંઈક તો કરવો જ પડશે. એને હજી ખબર નથી કોની સાથે પંગો લીધો છે એને. જઈએ. ચલો મેડમ, આવો. ચાલો. બધું સરખું થઈ જવું જોઈએ. ચલો. મેડમ, આ કોન્ટ્રાક્ટ મેં તો વાંચી લીધો છે. આ કોન્ટ્રાક્ટ તમે વાંચી લીધો? હા, મેં વાંચી લીધો છે. ઓકે, તો પછી હું ચલો આને આગળ ફોરવર્ડ કરી દઉં છું. બરાબર ને? ઓકે. સાઇન લઈ લીધી ને તમે? હા મેડમ. ઠીક છે. ડ્રાઈવર, 1 મિનિટ, જરા ગાડી ઊભી રાખજો ને. મેડમ,
એક મિનિટ, હું આવ્યો. રાજ બેટા, રાજ બેટા, અહીં કેમ બેઠો છે? જા જા, ઘરે જતો રે. જા. બેટા, શું થયું તને? કેમ આવો એકલો બેઠો છે? મમ્મી, પપ્પાએ તો મારા જીવનમાં અંધારું કરી દીધું છે. એવું નહીં બોલ બેટા. ચાલ જમી લે. મમ્મી, મને ભૂખ નથી. તું કેટલા દિવસથી બરાબર જમતો નથી, મારી સાથે વાત નથી કરતો, અને આ એકલી રૂમમાં બેસી રહે છે. શું થયું છે તને? મમ્મી, બોલ બેટા. મારી લાગણી પપ્પાને તો નથી, પણ હવે તને પણ નથી લાગતી. એવું કંઈ નથી, જીદ ન કર. ચાલ જમી લે. મમ્મી, આ કરોડોની પ્રોપર્ટી મારા માટે રાગ છે, અને તને અને પપ્પાને બસ રૂપિયાની જ પડી છે. મારી તો કોઈ ચિંતા જ નથી. એવું કંઈ નથી. ચાલ થોડું જમી લે. ના, મારે નથી જમવું. પ્લીઝ મને એકલો મૂકી દે અને તું જા અહીંથી. મેડમ, મેડમ, તમને ખબર છે કે આજે રાજની હાલત શું છે? કોણ રાજ? આ એ જ રાજ જેની તમે રાહ જોઈ રહ્યા છો, જેના લીધે તમે આજ સુધી લગ્ન નથી કર્યા. મેડમ, એ રાજ આજે જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. તમે એને કઈ રીતે ઓળખો છો? મેડમ, રાજની હું રગે રગ જાણું છું. નાનપણથી મારી સાથે હતો. મેડમ, જ્યારથી તમે જતા રહ્યા છો ને ત્યારથી રાજ ડિપ્રેશનમાં છે. એના મા બાપે ઘણા મોટા ડોક્ટરોને બતાવ્યું, પણ કઈ ફરક જ નથી પડતો. એ ડિપ્રેશનમાંથી બહાર આવી જ નથી શકતો. મેડમ, એની બસ એક જ જીત છે કે મારે લક્ષ્મીને મળવું જ છે. બસ, તમે જઈ શકો છો. હું બધું સમજી ગઈ. શું આખો દિવસ બુકો વાંચ્યા કરે છે યાર?
આખો દિવસ શું વાંચ્યા કરે છે? લાવ મને જોઈએ છે. અરે જાને આજકાલ બહુ ધ્યાન આપે છે તું ભણવામાં. મારી મમ્મીનું સપનું પૂરું કરવાનું છે. બની જશે એવું લાગે છે યાર. હા મહેનત કરી છે તો થશે જ ને. આવો ભાભી, કેમ છો? આવો જાડેજા સાહેબ. જી સાહેબ. આવો કમિશનર સાહેબ, કેમ છો? મજામાં? ઓહો વકીલ સાહેબ, નમસ્કાર. આજ શું આખી ફોજ મારે ત્યાં? શું વાત છે? બેસો બેસો. અરે આજે તો એવી ખુશ ખબર લઈને આવ્યો છું કે તમે ખુશ થઈ જશો. શું વાત કરો છો? ફરમાવો. રાણા સાહેબ, એક ખુશ ખબર લાવ્યો છું. 5,000 કરોડની જમીન મફતના ભાવમાં મળે છે. બસ પછી શું જોવાનું? પણ ત્યાં કૂતરાએ હગતા નથી ને મૂતરતાય નથી ને બકરી લીંડી નથી કરતી એવી જમીન લઈને શું કરવું મારે? કઈક નવું લાવો હવે કમિશનર. જબરો હતું તો. હા બંધ કરો આ તમારો તમાશો. તમને તો બસ તમારા મિત્રો અને તમારા ધંધા જ દેખાય છે. તમને ખબર પણ છે કે તમારો છોકરો જમે છે કે નહીં? તમારી જીદના કારણે આજે મારો છોકરો જીવતી લાશ બની ગયો છે. અને તમે આ કરોડોની સંપત્તિની અય્યાશી કરી રહ્યા છો. તને એવું લાગે છે કે હું મારા દીકરાને પ્રેમ નથી કરતો? મને કઈ લાગણી નથી? લાગણી હોત ને તો આજે મારો છોકરો પથારીમાં ના હોત. હેતલ બસ. બસ નહીં. 20 વર્ષથી સહન કરતી આવી છું, હવે નહીં. રહી વાત તમારા મિત્રોની, તો આ તમારી ખોટી વાહ કરીને તમને ગેરમાર્ગે દોરે છે ને તમે એમનો સાથ આપો છો. કોઈ પણ સાચો રસ્તો બતાવે એવો છે પણ તમને? ભાભી બસ કરો હવે. તમે ચૂપ રહ્યો. ભાભી બરાબર કે છે. ચાલ હેતલ, આપણા દીકરાનું માગું લઈને જઈએ. મારા દીકરા માટે હું મારું માથું પણ આપવા માટે તૈયાર છું. ચાલ. તને શું લાગે છે મને મારા દીકરાની નથી પડી? હું એક માની મમતા પાસે હારી ગયો. ચાલ. ચાલો. તું ચિંતા નહીં કર બેટા, હું છું. જય માતાજી. રાણા સાહેબ આવો. નમસ્તે. બેસો. દુર્ગાબેન, રાણા સાહેબ આવ્યા છે. બેસાડો તેમને, હું આવું છું. હા બેસો રાણા સાહેબ, દુર્ગાબેન આવે છે.
રાણા સાહેબ બોલો, તમારે કેમ અહીંયા આવવું પડ્યું? દુર્ગાબેન, હું તમારી માફી માંગવા આવ્યો છું. મને ખબર છે રાણા સાહેબ કે તમે માફીના બહાને મારી દીકરીનો હાથ માંગવા આવ્યા છો. હા દુર્ગાબેન, મારા પતિના અભિમાનમાં મારા દીકરાની જિંદગી સળગી રહી છે. હવે તમે જ અમને તારો કે મારો, બધું તમારા જ હાથમાં છે. આ જાત ઘસીને મારી દીકરીને કલેક્ટર બનાવી છે. રાણા સાહેબ, જાત વેચીને નહીં, આ ઈમાનદારીનો વટ છે, ના કે બેઈમાનીનો નહીં. દુર્ગાબેન, મને જે રૂપિયાનું અભિમાન હતું ને, એ આજે ઉતરી ગયું છે મારું. મને માફ કરી દો. ખરી વાત છે, જે દિવસ મેં તમારા ઉપર બુરી નજર કરી હતી એ દિવસે મેં તમારી આંખમાં દુર્ગાને જોઈ હોત તો આજે આ દિવસ નહીં આવત. મને માફ કરી દો દુર્ગાબેન. દુર્ગાબેન, એક વાત કહું તમને, આજે રાતની જે હાલત છે ને, એનાથી લક્ષ્મી મેડમ પણ ઘણા જ દુઃખી છે. દુર્ગાબેન, હું તમને હાથ જોડું છું. તમે કહેતા હો તો હું તમારા પગે પડું. દુર્ગાબેન, હા હા હા, અરે અરે, હા મને માફ કરી દો દુર્ગાબેન. હા હા. જો જેસલ જાડેલ જેવો એક ડાકુ સંત થઈ જતો હોય તો મને એક સુધરવાનો મોકો કેમ ન મળે? હા પાપા, પપ્પા, રાજને લેવા માટે મારી મમ્મીએ જ મને તમારા ઘરે મોકલી હતી. અને રાજ સાથે લગ્ન કરવા માટે મારી મમ્મીએ મને ક્યારે પણ બીજે લગ્ન કરવા માટે ફોર્સ નથી કર્યો. પપ્પા, આજે મેં વિચાર્યું નહોતું કે આટલી બધી આપણે ખુશીઓ મળશે, પણ આજે મારા પપ્પા પર મને ગર્વ છે કે જે દોલત માટે, આજે દીકરા માટે. હા, વાહ, સરસ. વાહ. સારું સારું સારું. રાણા રડાવતો પણ અને હસાવતો પણ. ફરીથી? હા. દલડાના ખોલી દે બારણા ઓ રાણી, મનના માણી કરને લેજે તું જાણી. દલડાના ખોલી દે બારણા ઓ રાણી, મનના માણી કરને લેજે તું જાણી. હે તને મળવા ઉતાવળો થાવ, છબીલી રંગ ભીની હો, છબીલી રંગ ભીની.